મંદિરિયાની અંદર શંખ શાલિગ્રામ અને તુલસી આ ત્રણેય સાથે રહી છે. એ શા માટે સાથે રહી છે? આપણા દરેકના મંદિરની અંદર શંખ હોય. શંખ રાખવો, મંદિરની અંદર શંખ રાખવાથી મેરે ભાઈ બહેન લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. અને એમાં દક્ષિણાવર્તી શંખ હોય તો અતિ ઉત્તમ. આપણા ઘરના મંદિરની અંદર શંખ રાખો. શંખ રાખવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય. શા માટે? એનું કારણ કહું. શંખ ક્યાં પાકે? સમંદરની અંદર. સમંદરની અંદર કોનો નિવાસ છે? માં લક્ષ્મીનો, ભગવાન વિષ્ણુનો. અને વિષ્ણુ અને લક્ષ્મીજીની કૃપાથી શંખ જો આપણા મંદિરની અંદર હોય તો એ શંખ લાંબા ગાળે આપણને લક્ષ્મી પ્રદાન કરે છે. પણ શરત એક, એ શંખ રોજ ભરેલો હોવો જોઈએ જળથી, ખાલી નહીં. નિયમ, સામાન્ય નિયમ તો એ છે કે તમારા ઘરની અંદર જે શંખ હોય, પૂજા કરી અને જ્યારે નિરાંજન કરવાનું હોય ત્યારે શંખની અંદર પાણી લઈ, જલ લઈ અને એમનું હરિ ઓમ યાની ગાની જ પાપાની જન્માંતર કૃતાની જ તાની સર્વાણી ન સંતો પ્રદક્ષિણામ પદે પદે નિરાંજન કરી અને શંખની અંદરનું રહેલું જળ પ્રદક્ષિણા કરી અને છંટકાવ કરવામાં આવે છે. પણ એ ખાલી થયેલો શંખ તરત પાછો ભરી દેવામાં આવે તો એ લક્ષ્મી પ્રદાન કરે છે. શંખ, બીજું શાલિગ્રામ. નેપાળની અંદર ગંડકી નદી આવી છે અને ગંડકી નદીના જેટલા પથ્થર છે એ બધા જ શાલિગ્રામ છે. તો આપણા મંદિરની અંદર શાલિગ્રામ ભગવાન હોય તો એ સાક્ષાત વિષ્ણુ પરમાત્માનું સ્વરૂપ છે. અને વિષ્ણુ હોય ત્યાં લક્ષ્મીને બોલાવવા નથી પડતા, આપોઆપ આવે છે. એ પણ લક્ષ્મી કરતા છે. અને મેરે ભાઈ બેન, તુલસી, ભગવાનનો ભોગ તુલસી દલ વગર શક્ય નથી. ભગવાન ખુદ એમ કહે છે કે જ્યાં સુધી મારા ભોગની અંદર, મારી સામગ્રીની અંદર જ્યાં સુધી તુલસી દલ પધરાવવામાં નથી આવતું ત્યાં સુધી ઠાકોરજી કહે છે કે એ પ્રસાદનું ગ્રહણ હું નથી કરતો. તમારા ઘરે મેરે ભાઈ બહેન જ્યારે ભોગ લાગે ને ઠાકોરજીનો, ત્યારે એ ભોગની અંદર તુલસી દલ રાખો. જ્યાં સુધી તુલસી દલ નથી રાખવામાં આવતું ત્યાં સુધી ભગવાન ભોજનનો સ્વીકાર નથી કરતા. હું માનું છું ત્યાં સુધી તમામના ઘરે મંદિરો હશે. બધાના મંદિરોની અંદર પોતપોતાના ભગવાન હશે, તમે જેને માનતા હો તેને. અને હું માનું છું ત્યાં સુધી તમે બધા જ ભગવાનને ભોગ ધરતા હશો. કદાચ જો ન ધરતા હો ને તો શરૂ કરજો આજથી. કેમ કે તમારા ઘરની અંદર ભગવાનનું રૂપ છે, તમારા અંદર મંદિરની અંદર ભગવાનનો શિવ વિગ્રહ છે, તો પછી તમારી ફરજ બને છે કે આપણે એમને ભોજન કરાવીએ. અને કઈ ભગવાન મેવા મીઠાઈ નથી માંગતા. ઈ તમે પાછા બોલ કે ભાઈ રોજ આપણે ભગવાનને મેવા મીઠાઈ ક્યાંથી ધરાવવી, એવું નથી. આપણા ઘરની અંદર જે બન્યું હોય, ભગવાન કાંઈ એવું નથી કેતો રોજ મેવાન, મેસૂબ ને ગુલાબ જાંબુ બધું અમને ધરો. નહીં,
તમારા ઘરની અંદર જે બન્યું હોય, રોટલો, શાક, દૂધ, બસ જે આપણે ખાઈએ આપણા ઈષ્ટને ધરાવવાનું છે. અને ભગવાન ભોગ જમતોય નથી. કદાચ તમે 32 પ્રકારના ભોગ ધરાવ્યા હોય ને અભિમાન હોય તો એ ભગવાન નથી જમતો. દુર્યોધનના 56 પ્રકારના ભોગને ત્યાગીને ભગવાન ક્યાં ગયા હતા? કથા તમને બધાને ખબર છે ને. 56 પ્રકારના ભોગનો ત્યાગ કરી અને અખિલ બ્રહ્માંડનો નાથ કૃષ્ણ કનૈયો ક્યાં ગયો તો? વિદુરના ઘેરે. કે બંટીનો રોટલો ને તાંજલિયા નિવાસી, બંટીનો રોટલો ને તાંદળિયાની ભાજી, બંટીનો રોટલો ને તાંજલિયાની ભાજી, બંટીનો રોટલો ને તાંદળિયાની ભાજી, રુચિ રુચિ ભોગ લગાવી એવો ધવજી હવે હાલો ને વિદુર છે. રુચિ રુચિ રોગ લગાઈ ઓધવજી ચાલો વિદુર ઘેરે આ જાય, હાલો ને વિદુર ઘેર જાઈ ઉદ્ધવજી ચાલો ને વિદુર ચાલો ને વિદુર ઘેરે જાય ઓધવજી ચાલો વિદુર ઘેરે ભગવાન ક્યાં ગયા? એ ગરીબ વિદુરની ઝૂંપડીએ ભગવાન ભાજી ખાવા માટે ગયા છે. એટલે ભગવાન એવું નથી કહેતો કે મને મેવા ને મેસોબ ને મીઠાઈ ને ધરાવો તો જ હું ખાવ. ઘરની અંદર જે બન્યું હોય એ ધરાવો. આ ભોગ લગાવતા શીખો. ભગવાન વાસનાનો ભૂખ્યો છે.